જામનગર નજીક જૂના નાગના અને નવા નાગના ગામે જોડતો બેઠો પુલ ચોમાસા દરમિયાન પાણીમાં ગરકાવ થઈ જતા સ્થાનિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે। મેજર પુલ બનાવવા માટે અગાઉ 2 વખત કામ મંજૂર થયા બાદ પણ પુલનું કામ શરૂ થઈ શક્યું નથી, જેના પરિણામે ત્રીજી વખત ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। ગ્રામજનો વર્ષો જૂની તેમની આ માંગણી વહેલી તકે પૂર્ણ થાય તેવી અપેક્ષા રાખી રહ્યા છે। સરકારે જામનગર તાલુકાના નવા નાગના અને જૂના નાગના વચ્ચેના પુલ બનાવવા માટે અંદાજે રૂપિયા 2.40 કરોડનો ખર્ચ મંજૂર કર્યો હતો। આ પુલ 11 માસમાં તૈયાર કરવાની મુદત હતી, જે ગત 24 ઓક્ટોબર 2024ના રોજ પૂર્ણ થઈ ગઈ છે। જો કે હજુ સુધી પુલ બનાવવા માટેની કોઈ નોંધપાત્ર કામગીરી થઈ નથી। ફરી ટેન્ડર પ્રક્રિયા કરીને 2.35 લાખના ખર્ચે કામ મંજૂર થયું છે। અધિકારીઓ દ્વારા જણાવાયું છે કે ચોમાસા બાદ પુલ બનાવવાની કામગીરી શરૂ થશે। હવે આ એક જ કામને ત્રીજી વખત મંજૂરી મળી છે અને ટેન્ડર પ્રક્રિયા થઈ છે। સ્થાનિકોની માંગ છે કે આ ત્રીજી વખતની પ્રક્રિયા માત્ર ટેન્ડર પૂરતી ન રહે અને વાસ્તવમાં પુલનું નિર્માણ થાય, જેથી તેમની લાંબા સમયથી ચાલી આવતી મુશ્કેલીઓનો અંત આવે। મારું નામ સુનિલભાઈ રાઠોડ છે। હું નવા નાગના રહું છું। જામનગર તાલુકાનો જામનગર શહેરથી ફક્ત 2 કિલોમીટર દૂર આ નવા નાગના અને જૂના નાગના વચ્ચેની ખારી નદી કહેવાય છે, જેમાં બેઠો પુલ છે એ હાલત હાવ જર્જરિત થઈ ગઈ છે। 3 વર્ષથી આની હાલત એવી થઈ ગઈ છે કે ન પૂછો વાત। આવવા જવામાં પણ જો મોટું વાહન આવે તો આની અંદર ગમે ત્યારે ફસાઈ જાય છે, એવડા મોટા ખાડા થઈ ગયા છે। અને હાલમાં વરસાદના વાતાવરણના કારણે રણજીત સાગર ડેમ અને રંગમતી ડેમ બંને ઓવરફ્લો થઈ ગયા છે। તો થોડા સમયની અંદર 1 ઇંચ વરસાદ થાય તો અહીંયા પુલ ઉપર બેઠા પુલ ઉપર પાણી આવી જાય છે। અને હાલમાં આ કામ કોન્ટ્રાક્ટરને 3 વખત આપણે 2 વખત મંજૂર થયું છે અને આ ત્રીજી વખત થયું છે, પણ કોન્ટ્રાક્ટરો કામ મૂકીને ભાગી જાય છે, જેના કારણે ગામને હાલાકીનો સામનો કરવો પડે છે। અંદાજિત 9 થી 10 હજાર લોકો અહીંયાથી આવરો જાવરો નવા નાગના જૂના નાગના વિભાપર અને સેન્ચુરી કેમિકલના લોકો જાય છે। અને જામનગર જે કામે ગયા હોય છે એ લોકોને આવવામાં રાત્રે 1 વાગે, 1:30 વાગે, 2 વાગે જ્યારે નદી ઉતરે ત્યારે અહીંયાથી આવી શકે છે। આ ઓવરબ્રિજ મંજૂર થયો છે તો આનું તાત્કાલિક કામ થાય અને ગામને જે હાલાકીનો સામનો કરવો પડે છે એ ન થાય એવી તંત્ર પાસે લાગણી અને માંગણી છે। અને શિક્ષણ જે કેમ કે ગામમાં પ્રાથમિક શાળા છે, હાઈસ્કૂલ છે, જો શિક્ષકો અહીંયાથી આવી ન શકે તો વિદ્યાર્થીઓનું જે તંત્ર છે એ આખું ધૂંધળું થઈ જશે, જેના કારણે જામનગર પણ નથી જઈ શકતા વિદ્યાર્થીઓ અને શિક્ષકો નવા નાગના નથી આવતા, જેના કારણે આનું ભવિષ્ય ધૂંધળું થાય એવું ન થાય એના માટે તાત્કાલિક આ પુલ બને, ઓવરબ્રિજ બને એવી અમારી લાગણી અને માંગણી છે ગામજનોની। હા, પુલનું કામ ઘણો ટાઈમ પહેલાં ચાલુ કર્યું હતું પણ રોકાઈ ગયું છે કામ, પાછું ચાલુ કર્યું નથી અને અમારે બહુ તકલીફ પડે છે આવવા જવામાં। રાતે કામે ગયા હોય ટિફિન લઈને પાછા સાંજે ઘરના વાટ જોતા હોય કે હમણાં આવે અમે અહીંયા નદીમાં ફસાઈ જાય નહીં, અમે ઘરે પહોંચી નથી શકતા। રાતે 12-1 વાગી જાય, ત્યાં પાણી ઉતરે ત્યારે ઉતરી શકી, જ્યારે 3 વાગે પાણી ઉતરે 3 વાગ્યા સુધી અહીંયા બેસવું પડે છે, અમારે બહુ તકલીફ પડે છે। આનું કામ ચાલુ કરો બને એટલું તાત્કાલિક। પુલનું કામ ઘણો ટાઈમ થયા બંધ છે, ચાલુ કર્યું હતું પણ પાછા ભાગી ગયા એ બંધ કરીને, પાછું ચાલુ કર્યું નથી। નવા નાગના જૂના નાગના વચ્ચે જે હયાત કોઝવે છે એમની જગ્યાએ બ્રિજ બનાવવા માટે સરકારશ્રીમાંથી જોબ નંબર મળેલ હતો, એ અન્વયમાં ટેન્ડરિંગ પ્રક્રિયા કરી અને વર્ક ઓર્ડર આપેલો હતો એજન્સીને, પરંતુ 1 વર્ષ પૂર્ણ થવા છતાં એજન્સી દ્વારા કોઈ પ્રોગ્રેસ થયેલ ન હતો, એટલે અમે એને ટર્મિનેટ કરવામાં આવેલ છે। અને ત્યારબાદ ફરીથી નવું ટેન્ડર કરતાં નવી અમર કન્સ્ટ્રક્શન કરીને એજન્સી ફિક્સ થયેલ છે, તેનું ટેન્ડર હાલ મંજૂરીમાં છે અને એજન્સી દ્વારા નેગોશિએશન કરીને તમામ જે પ્રક્રિયાઓ છે પૂર્ણ કરવામાં આવેલ છે। ટૂંક સમયમાં મંજૂર થઈને આવશે, ત્યારબાદ ડિપોઝિટ ભરાવી વર્ક ઓર્ડર આપી અને ચોમાસા પછી કામગીરી શરૂ કરવામાં આવશે। 2 કરોડ રૂપિયાની આસપાસની કિંમતનું છે ટેન્ડર અને 27% ઓન છે એ એજન્સી આવેલ છે। બીજું ટેન્ડર 49% ઓન હતું, જે લોવેસ્ટ છે એજન્સીને ટેન્ડર આપવા માટે દરખાસ્ત કરવામાં આવેલ છે।